વિશે અમરેલીમાં લેટર કાંડમાં રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી હવે રાજકારણ ગરમાયું છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખ્યો હતો અને મુખ્યમંત્રી અને ખોડલધામ નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે। લેટર કાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમરેલી વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે। તો 4 આરોપીમાં એક યુવતીનો સમાવેશ હોવાને કારણે આ આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપી યુવતીના જામીન રદ થતા જેલ હવાલે કરવામાં આવી છે। મહત્વનું છે કે કિશોર કાનપરિયાના લેટર હેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મુદ્દે હવે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પણ જે રજૂઆત છે તે કરવામાં આવી છે। અમરેલી લેટર કાંડમાં રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી આખું રાજકારણ ગરમાયું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રી અને ખોડલધામ નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે। તો જે સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। મહત્વનું છે કે કિશોર કાનપરિયાના લેટર હેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી। ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો। આ મામલે એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો અમરેલીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં લેટર કાંડ મામલે હવે રાજકારણ ગરમાયું છે। અમરેલી જિલ્લામાં થયેલા લેટર કાંડને લઈને હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પ્રતાપ દુધાત આપણી સાથે છે। સાહેબ, પત્ર લખવો પડ્યો છે ખાસ કરીને મુખ્યમંત્રીને। બનાવ એ પ્રકારનો બની ગયો છે કે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદરની એક પત્ર વ્યવહારની લેટરોની બોગસ લેટરની વાત હતી। આ જે બેનની ઉપર આરોપ લાગ્યો છે, બેન એક સર્વિસ કરતી ટાઈપિસ્ટ એની ઓફિસમાં કામ કરતી વ્યક્તિ હતી। એ વ્યક્તિને રાતના 12 વાગે બેન દીકરીને ઉઠાવી લાવ્યા પછી રિકન્સ્ટ્રક્શનના નામે આખા જિલ્લામાં એટલે કે શહેરમાં સરઘસ કાઢવું, સરઘસ કાઢ્યા પછી જેલ હવાલે કરવા, એવો તો કયો કાયદો છે કે રાતના 12 વાગે પોલીસ મારફત એને ઉઠાવવામાં આવ્યા। રિકન્સ્ટ્રક્શન કર્યું છે તો એ ઓફિસ એની છે કલેક્ટર ઓફિસની બાજુમાં હશે। રિકન્સ્ટ્રક્શન ચિત્તલ રોડ ઉપર કર્યું છે। આનો મતલબ એવો થયો કે એક નારીને કુંવારી નારી, આ બેન દીકરી પટેલ સમાજની નથી, 18 વર્ણની બેન દીકરીને લાગુ પડતો આ પ્રશ્ન છે। મુખ્યમંત્રીને ધ્યાન ઉપર વાત લાવ્યો છું કે 2 વર્ષથી અમરેલી જિલ્લામાં કેટલા બુટલેગરોના તમે સરઘસ કાઢ્યા, અમરેલી જિલ્લાના કેટલા ખનીજ માફિયામાં તમે સરઘસો કાઢ્યા, કેટલા તમે બાયોડીઝલ ચાલતા લોકોના તમે સરઘસ કાઢ્યા, કેટલી ક્લબો હકાવતા લોકોના સરઘસ કાઢ્યા। તમે એટલા બધા સત્તાના મદમાં તમે નારીની શક્તિનું જે અપમાન કર્યું છે આને સખત શબ્દોમાં વખોડીએ છે અને તાત્કાલિક જે રાજકીય નેતાના હાથા બનેલા પોલીસ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને કાર્યવાહી કર્યા પછી એની ઉપર શિક્ષાત્મક પગલાં થાય, આવી અમારી માંગણી છે। આ હતા પ્રતાપ દુધાત, તેમનું સીધું કહેવું છે કે જે પ્રકારે અંદરો અંદરની માથાકૂટ છે અને એક ટાઈપિસ્ટ મહિલા કુંવારી યુવતીને રાત્રે 12 વાગે તેની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે। તેને લઈને આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। ત્યારે પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી પોલીસ પર કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મુદ્દો વધુ કેટલો વિકટ સાથે મોટો બને છે તે જોવાનું રહ્યું। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દીકરી ગુનેગાર નથી એમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે। એ તો સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો જેટલું હું કહું એ કામ કરે। પહેલાં તો પોલીસે ભૂલ એ કરી છે કે રાત્રે એટલે સૂર્યાસ્ત પછી એની ધરપકડ કરી છે। બીજી ભૂલ એ થઈ છે કે સાક્ષી બતાવવાના બદલે દીકરીને આરોપી બતાવી છે। અને ત્રીજી ભૂલ એ કરી છે કે આ કોઈ એવી દીકરી નથી કે જે ગુનેગાર હોય, એટલે એનો વરઘોડો કાઢ્યો છે દીકરી કરીને પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં અપમાન કર્યું છે। કોર્ટની પરમિશન પછી પોલીસ જે છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે અને આ પોલીસિંગનો એક ભાગ છે, એના રૂહે આ બધું થયું છે। એટલે સૌપ્રથમ આને સરઘસ કાઢ્યું છે ને આ કર્યું છે એમ કરીને આપણે એ આખી ઘટના છે અને બીજો જે રૂપ ન આપીએ એવી મારી તો અમારી સાથે હાલ સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, જે અંદરો અંદરનો ડખો હતો અને તેના કારણે આજે લેટર કાંડનો વિવાદ સામે આવ્યો હતો અને હવે આખો નવો વિવાદ જ સામે આવ્યો છે। દીકરીનું અપમાન થયું છે, આખું એંગલ એ પ્રમાણે સામે આવ્યું છે કારણ કે દીકરીનું સરઘસ કાઢ્યું, તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? હાલ કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે?
કોમલ, છેલ્લા કેટલાક દિવસથી જે રીતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે જે લેટર લખવામાં આવ્યો અને આ સમગ્ર વિવાદ જે ચાલી રહ્યો છે, આમાં આ વિવાદે હવે એક નવો જ વળાંક લીધો છે. ખાસ કરીને આ સમગ્ર મામલામાં 4 લોકોની જે ધરપકડ થઈ છે તેમાં એક મહિલા પણ છે અને પોલીસે થોડા દિવસ પહેલા રીકન્સ્ટ્રક્શન પંચનામાના એક નામ માટે તેમણે એમનું સરઘસ કાઢ્યું હોય તે પ્રકારના હવે આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ જે રીતે આ 4 આરોપીઓને લઈ અને મુખ્ય આરોપી જે છે મનીષ વઘાસિયા તેમના ઓફિસ સુધી આવ્યા હતા, તેમને દીકરીને પણ રોડ પર ચલાવવામાં આવી હતી. આ પ્રકારના વિડીયો પણ સામે આવ્યા અને ત્યારબાદ હવે કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો છે આ સમગ્ર મામલે આપત્તિ દર્શાવી રહ્યા છે અને આ પ્રકારનું દીકરીનું અપમાન ન થવું જોઈએ તે પ્રકારેના એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જી રાજન, આપને રોકવા માંગીશ. જેની ઠુમ્મર અમારી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે ન્યૂઝ 18માં. હવે આ પ્રકારની ઘટના સામે આવી છે જ્યાં એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને આરોપી કહી દેવામાં આવી છે, એટલે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ કે આ કેટલું યોગ્ય? જી કોમલ, સૌપ્રથમ તો જે દીકરી સાથે થયું, હું માનું છું કે ગુજરાતમાં કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ દીકરી સાથે આ થાય એ સમાજ, એ ધર્મ, એ જાતિ કે બધાથી પરે રહીને આ દીકરીઓ અને સ્ત્રીઓના સન્માનની અને સશક્તિકરણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં થાય એ ખૂબ દુઃખદ વાત કહેવાય. આમાં કોઈ પક્ષની વાત ન કરવી જોઈએ, કારણ કે એવો કોઈ મોટો ગુનો પણ નહોતો. જે પ્રમાણે દીકરીને પકડી રાત્રે 12 વાગે ઘરેથી લઈ જાય છે, મેં એમના પિતાશ્રી સાથે વાત કરી, એમના પરિવાર સાથે વાત કરી, એમને પણ હેબતાઈ ગયા કે આવું તો